આપણા દેશ ભારત અને આપણા રાજ્ય ગુજરાત માટે 2025 ખરેખર ખૂબ જ સંકટોથી ભરેલું છે, કારણ કે 2025માં એવી ઘટનાઓ આપણે આપણી નરી આંખે જોઈ છે, જે ઘટનાઓની કલ્પના આપણે ઊંઘમાં પણ ન કરી શકીએ, આપણે સપને પણ વિચારી ન શકીએ કે 2025 એ આપણા ભારતીયો માટે આટલો સંકટજનક સાબિત થશે। એક બાદ એક એવી દુર્ઘટનાઓ આપણા ગુજરાત અને ભારતમાં બની રહી છે જે અકલ્પનીય છે, જેની વિચાર આપણે રાત્રિના સપના પણ ન કરીએ। આપણે જોયું કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, એમાં પણ 241 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। એ સાથે આપણે પહેલગામ અટેક જોયો, એના સિવાય પણ આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે જે આપણા કલ્પના બહારની ઘટનાઓ છે। પાવાગઢથી આજે ફરી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ફરી અમુક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 2025 ખરેખર ખૂબ જ લોકોને ભગવાનના ઘરે મોકલ્યા છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે દુર્ઘટના ઉપર દુર્ઘટના ઉપર દુર્ઘટના પણ 2025 ને હજી પણ જવામાં 4 થી 5 જેટલા મહિનાઓ છે તે બાકી છે। હજી પણ જે સમસ્યાઓનો પહાડ છે, સંકટનો પહાડ છે, આપણા ગુજરાત અને ભારત રાજ્ય પર બનેલો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ ગુજરાત રાજ્યમાં થનારી ઘટનાઓ વિશે વાત કરવી છે। અમદાવાદમાં જે ઘટના બની એ તમે પણ જોઈ છે, મેં પણ જોઈ છે। 241 લોકોના કમકમાટી ભર્યા મોત થયા, અવશેષો પણ મળ્યા નથી, એ પ્રમાણેનું કરુણ મોત જે છે એમને આપવામાં આવ્યું છે। આજે વાત કરવી છે પાવાગઢમાં કે પાવાગઢમાં જે ગુડ્સ એટલે કે માલ સામાન જે લઈને રોપવે જતી હોય તે રોપવેનો તાર તૂટવાને કારણે રોપવે નીચે પટકાઈ છે, જ્યાં લગભગ 6 જેટલા કામદારોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યો પણ એટલા કરુણ છે, એટલા કરુણ દ્રશ્યો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક હૂંફ છે કે લોકો બચી જશે, પરંતુ 6 લોકોના કમકમાટી ભર્યા મોત હોવાના સમાચાર સામે આવ્યા। માલ સામાન લઈ જનારી ગુડ્સ રોપવેનો તાર તૂટ્યો છે, એટલે કે માલ સામાન લઈ જનાર જે રોપવે હતું તેનું તાર તૂટવાનું સામે આવ્યું છે। આ સાથે રોપવે તૂટી પડતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે। પાવાગઢના આ સમાચાર છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ભાદરવી પૂનમનો મેળો પણ છે, એ જ રસ્તા પરની આ ઘટનાઓ બની છે કે અલગ અલગ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યાં જે માલ સામાન ઉપર રોપ પરથી ચડાવવામાં આવતો હતો ને એ સમયે દુર્ઘટના ઘટી છે। સાથે તમને જણાવી દઈએ કે મૃતકમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 વ્યક્તિઓના એમ કુલ મળીને 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયાનું સામે આવ્યું છે। પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપવેનો તાર તૂટી પડતાની આ ઘટના સામે આવી। પાવાગઢમાં જ માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટે આ તમામ જે સામગ્રી છે તે લઈ જવામાં આવતી હતી। સામગ્રીને ઉપર પહોંચાડવા માટે રોપવે નો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે। સાથે મૃતકોની વાત કરીએ તો મૃતકમાં 2 લિફ્ટ જે ઓપરેટર છે એમના, 2 શ્રમિકોના અને 2 અન્ય વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે પંચમહાલના પાવાગઢ ખાતે માલ સામાન લઈ જનાર રોપવેમાં તૂટી પડતા આ જે ઘટના છે તેનું નિર્માણ થયું છે। નિજ મંદિર સુધી બાંધકામ માટે લઈ જવાતી હતી આ તમામ સામગ્રી। આ સાથે તમને પણ જણાવી દઈએ કે એક બાદ એક દુર્ઘટનાઓ છે તે જોવા મળી રહી છે, પરંતુ આ દુર્ઘટનાઓની વચ્ચે ગુજરાતના હજી પણ એવા અમુક વ્યક્તિઓ છે કે જે આ જોઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક દુર્ઘટનાઓ થઈ રહી છે। તો પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની, જેમાં 6 લોકોના કમકમાટી મોત થયા હોવાનું સામે આવ્યું છે। રોપવેનો તાર એટલે કે આપણે ગુજરાતી ભાષામાં અને સ્પષ્ટ ભાષામાં તળપદા શબ્દોમાં કહીએ તો રોપવેનું જે દોરડું છે તે તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। મૃતકોમાં મેં કહ્યું એ પ્રમાણે 2 લિફ્ટ ઓપરેટર છે, 2 શ્રમિકો છે અને 2 બીજા અન્ય વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટે રોપવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી। આ ઘટનામાં
કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે એટલે કે તેને કાબુ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટે જે અલગ અલગ રોપવે છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પાવાગઢના માંચીથી મહાકાળીનું મંદિર સુધી બાંધકામ માટેની જે સામગ્રી લઈ જવામાં આવતી હતી, અલગ અલગ ગુડ્સ જે માલ સામાન છે તે લઈ જવામાં આવતો હતો, એ માટે એ રોપવે બનાવવામાં આવી હતી. બાંધકામ માટેના સામાન લઈ જતા દરમિયાન રોપવેનો દોરડું તૂટતા તાર તૂટતા આ દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટે રોપવે અલગ છે. એટલે તમને પણ જણાવી દઈએ, અમુક લોકોને એવું એક કન્ફ્યુઝન હશે કે ભાઈ જે આપણે શ્રદ્ધાળુઓ જતા હોય છે એ રોપવેમાં આ ઘટના બની છે, પરંતુ એ રોપવેમાં ઘટના નથી બની. એ આખી રોપવે અલગ છે. આ ફક્ત જે નિજ મંદિર છે ત્યાં માલ સામાન જે મોકલવાની રોપવે છે તેનું દોરડું પડ્યું છે. બાકી શ્રદ્ધાળુઓને જવા માટે અલગ રોપવે છે. એ રોપવેની કોઈ દુર્ઘટના નથી. આ ખાલી માલ સામાન લઈ જવા વાળી જે રોપવે છે એની દુર્ઘટના છે. મૃતકો જે છે, મૃતદેહો છે, તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પહોંચી ગયા હતા. તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના છે પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક બાદ એક ઘટનાઓ ગુજરાતમાં ઘટતી રહે છે. જે ઘટિત ઘટનાઓ છે અને આ સાથે સાથે ખૂબ ચોંકાવનારી ઘટનાઓ પણ ગુજરાતમાં હવે જોવા મળી રહી છે. આ મુદ્દા પર ફક્ત લાઈવ 24 ન્યૂઝનું એટલું જ કહેવું છે કે તમે જ્યાં પણ જાઓ છો સચોટ રહો, સાવધાન રહો અને સતર્ક રહો, જેથી કરીને તમે પણ પોતાનો જીવ બચાવી શકો. અને ખાસ કરીને મારે સરકારને પણ વિનંતી છે કે આવી જગ્યાએ જે પણ હોય, આપણે જે પાર્ટ્સ છે, જે ભાઈઓ, જે શ્રમિકો, જે ઓપરેટર્સના અહીંયા મૃત્યુ થયા છે, એ જે જગ્યાએ કામ કરી રહ્યા છે તેની સાવચેતી રાખીએ, તેનું ધ્યાન રાખીએ, જેથી કરીને આવા લોકો જે છે તે પરિવારનો આધાર હોય છે તે પણ આ દુનિયાને અલવિદા કહીને જતા ન રહે. પરંતુ 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે.